નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી, જય દમણ દીવ દાદરા નગર હવેલી. આજના દાદરા નગર હવેલીના 72માં મુક્તિ દિવસના પાવન અવસર પર હું દાદરા નગર હવેલીની સમસ્ત જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને બધાઈઓ આપું છું. આજે આપણો પ્રદેશ મુક્તિના 72મો વર્ષ ગાંઠ ઉજવી રહ્યો છે, પરંતુ દુઃખદ છે કે આજે પણ આપણે જે મુક્તિ મળી છે તે અધૂરી છે. આજે પણ અધિકારીઓની અફસરશાહી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલની તાનાશાહીથી આપણો પ્રદેશ ત્રસ્ત થઈ રહ્યો છે. આજે પણ રસ્તાના હાલ બેહાલ છે. રસ્તાઓ ખોદાઈને જગહ જગહ મૂકી દેવાયા છે. સરકારી હોસ્પિટલોમાં મફત ઇલાજ મળતો નથી. સ્કૂલોના બાળકોએ સ્કૂલની સુવિધા માટે રસ્તે ઉતરીને ન્યાય માંગવો પડે છે. આપણા પ્રદેશમાં લોકોના ઘરો, મકાનો, દુકાનો તોડાઈ રહ્યા છે. લોકો પોતાનું ઘર બચાવવા માટે આત્મહત્યા કરી રહ્યા છે. નોકરીઓ છીનવાઈ રહી છે. રોજગારો મળી રહ્યા નથી. અને આ પ્રશાસનના ઉત્પીડનના કારણે કહેવાય છે કે આપણા લોકોએ આત્મહત્યાઓ કરી છે. જેમાં SS ભોયાનું દ્રષ્ટાંત આપી શકાય, જિગ્નેશ કાસિયાજીનું ઉદાહરણ આપી શકાય. અને પોતાનું ઘર બચાવવા નીકળેલા અને પોતાનું ઘર બચાવવા માટે પોતાના ઉપર ઘાસતીલ નાખીને સળગી ઉઠેલા જયંતિ ભરતજીનું અપાય, કે પછી પોતાનું આત્મસ્વાભિમાન બચાવવા માટે બસ કંડક્ટર દીકરીની આત્મહત્યાનું દ્રષ્ટાંત આપી શકાય. અને સાથે સાથે આપણા સૌના આદિવાસી મસીહા એવા મોહનભાઈ ડેલકરની પણ આત્મહત્યા શા માટે થઈ અને કોના ઉપર FIR થઈ એ સૌના નજર સમક્ષ છે. આવા ઉત્પીડનો આ પ્રદેશમાં નવા પ્રશાસક પ્રફુલ્લ પટેલના આવ્યા બાદ બધી ઘટનાઓ ઘટી, અને એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આ પ્રશાસક પ્રફુલ્લ પટેલના આવવા બાદ એ કલંકરૂપ રહી. આજે તમે જોઈ રહ્યા છો કે દાદરા નગર હવેલીનો જેટલો વિકાસ થવો જોઈતો હતો તેટલો વિકાસ થયો નથી. અને દુઃખદ વાત તો એ છે કે દાદરા નગર હવેલી મર્જર બાદ સૌથી મોટો પ્રદેશ સંઘ પ્રદેશનો ગણાય, છતાં અહીંયા સચિવાલય પણ રહ્યું નહીં. અને સચિવાલયના કામ માટે દરેક લોકોએ હવે દમણ સુધી લંબાવવું પડે છે. અને હું એ કહેવા માંગુ છું કે સચિવાલય કમસે કમ 2 યા 3 દિવસ દાદરાનગર હવેલીમાં રાખવું જોઈએ. અધિકારીઓએ બેસવું જોઈએ, મુખ્ય અધિકારીઓ બેસવું જોઈએ, જેથી દાદરાનગર હવેલીના આદિવાસી ગરીબ લોકોને પણ અહીંયા પોતાની રજૂઆત કરવું આવવા સહેલું પડે. પરંતુ દુર્ભાગ્ય પણ છે કે આજે સચિવાલય અહીંયાથી સ્થળાંતરિત થઈ ગયું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ એમના પર કંઈ અત્યાચાર કરવાનું બાકી રાખ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ જ મોટો અન્યાય દાદરાનગર હવેલી સાથે કર્યો. સત્તા પક્ષ હોવાના નાતે અને મોટો પક્ષ હોવાના નાતે એમને પ્રદેશ અધ્યક્ષનું પદ દાદરાનગર હવેલીને આપવું જોઈતું હતું. છેલ્લા ટાઈમ પણ દમણને વારો મળ્યો હતો. એકવાર દમણને, એકવાર દીવને અને એકવાર દાદરાનગર હવેલીને પણ મોકો આપવો જોઈતો હતો. પરંતુ હાલમાં તો પ્રશાસકજીની ચાટુકારિતા કરે અને ચરણ વંદના કરે એવા જ વ્યક્તિની જરૂર હોય. આવા મોકાઓ ઉપર, આવી સત્તા ઉપર આપણે નિષ્ઠાવાન વ્યક્તિઓની નિમણૂક થતી નથી. અને દાદરાનગર હવેલી મોટો પ્રદેશ હોવા છતાં, આદિવાસી બાહુલ હોવા છતાં કોઈને તક નહીં અપાવી. આમ ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ જ મોટો અન્યાય કર્યો છે. દુઃખ તો એ વાતનું પણ છે કે આજે જ્યારે પ્રદેશ 72મો મુક્તિ દિવસ મનાવી રહ્યો હોય અને પ્રદેશના મુખ્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલજી નદારદ, પ્રશાસક પ્રફુલ્લ પટેલનું પદ શા માટે મળ્યું છે? એમની અયાસી, તાનાશાહી અને અહીંયા જે જાહો જલાલી ભોગવે છે એ કયા પદથી ભોગવે છે? દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક રૂપે. અને પ્રશાસકનો પરમ ધર્મ હોવો જોઈએ કે પ્રદેશ જ્યારે મુક્તિ દિવસનો પાવન અવસર મનાવી રહ્યો હોય ત્યારે તેઓ જાહેર રજા આપીને પોતે આ કાર્યક્રમમાં સંમિલિત થાય. પરંતુ તેઓએ મનમાં ઠાની લીધું છે કે આ દાદરાનગર હવેલી અને દમણ દીવના લોકો જાગૃત નથી, એટલે જ આ તાનાશાહ આવા વર્તાવો કરે છે અને લોકોનું અપમાન કરે છે. આ
દાદરા નગર હવેલીના કાર્યક્રમમાં ન આવીને એમણે સમસ્ત દાદરા નગર હવેલીના લોકોનું અપમાન કર્યું છે. સાથે સાથે આજે એક વાતની ખુશી પણ થઈ કે ત્યાં જે કાર્યક્રમના મુખ્ય હોસ્ટ હતા દાદરા નગર હવેલીના કલેક્ટર પ્રિયાંક કિશોરજી, તેમણે જે વક્તવ્ય આપ્યું તેમની શરૂઆતમાં જ તેમણે આ હાલના પ્રશાસનની પોલ ખોલી અને પ્રિયાંક કિશોરજીએ કહ્યું કે હાલમાં જે શાસન ચાલી રહ્યું છે એ 117 વર્ષની પોર્તુગાલી ગુલામીને યાદ અપાવે છે. હું નથી કહી રહ્યો, આ પ્રિયાંક કિશોરે કહ્યું છે. તમે આ મારી સ્પીચ બાદ સાંભળી શકો છો. અને પ્રિયાંક કિશોરજીએ સ્વીકાર કર્યો કે આ જે હાલનું શાસન છે એ પોર્ચુગાલી ગુલામીના જે 117 વર્ષો હતા એ 117 વર્ષોની યાદ અપાવી રહ્યું છે. તો આ વાત કરવા બદલ અને આ સ્વીકાર કરવા બદલ હું પ્રિયાંક કિશોરજીનો આભાર વ્યક્ત કરું છું. આ મને એવું પણ લાગે છે કે આ જે હાલિયા સ્થિતિ છે પ્રશાસનની અને લોકોના ઉપર શોષણ કરવાની અને ગુલામી કરાવવાની અને એનાથી જ ત્રસ્ત આવીને કદાચ પ્રિયાંક કિશોરજીએ યુટી કેડર બદલીને ગુજરાત કેડર કદાચ સ્વીકાર્યું છે. તો હવે અધિકારીઓ પણ ખુલ્લા મંચથી કહેવા લાગ્યા છે. આજે દાદરા નગર હવેલી અને દમણ દીવમાં નેતાગીરી પણ સમાપ્ત થઈ ચૂકી છે. નેતાગીરી કરનારા નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ લોકો પ્રશાસકની ચરણ વંદના કરવા લાગ્યા છે અને ચરણ વંદનામાં જ એ લોકો પોતાનો ફાયદો જોઈ રહ્યા છે. એવા સમયે દાદરા નગર હવેલી અને દમણ દીવની જનતાએ જાગૃત થવાની જરૂર છે અને આવનારી સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પોતાના સક્ષમ અને મજબૂત ઉમેદવારો ઊભા રાખવા જોઈએ. જે પૈસા પાત્રે કમજોર હોય તો ચાલે, પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલની ચાટુકારિતા ના કરે.